કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ મિત્રો સૌથી સરળ અને સૌથી સહેલી અને આપણી ઓલ ઇન વન રીત એટલે કે મિત્રો આદેશ અને લોપની રીત. એમાં પણ ખાસ આજે આપણે આદેશની રીતના દાખલા જોવા છે. દ્વિચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત આગળ કરશી. પણ આપણા જે કોઈ પણ મિત્રો એવા છે કે જેના ચેપ્ટર હજી આગળનો જે પાર્ટ છે 3.1 જોવાનું બાકી છે, એ ખાસ આપણો આગળનો જે વિડીયો હશે 3.1 સ્વાધ્યાય દ્વિચલ સુરેખ સમીકરણ એનો વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો. મિત્રો આ બધા જ આપણા વિડીયો એક ચેપ્ટર વાઇઝ જે આપણે એવું કરીએ છીએ કે કોઈ પણ ચેપ્ટર છે એના કટકે નાના નાના વિડીયો મૂકીએ જેથી કરીને મિત્રો તમને જોવામાં પણ સરળતા મળે અને તમારે જે કોઈ પણ ટોપિક જોવા છે ને મિત્રો સરળતાથી તમે ટોપિક જોઈ શકો. તો વધારે ટાઈમ ન બગાડતા મિત્રો જેને આગળનો વિડીયો જોવાનો બાકી હોય તે ખાસ જોઈ લેજો. અને મિત્રો આજે આપણે ભણવાનું છે આદેશની રીત. જો તમને કંઈક દેખાતું હશે મિત્રો 3 ગુણ બેઝિક મેથ્સ ની અંદર છે ને મિત્રો, આના જે છે સમીકરણના દાખલા, એક દાખલો આદેશની રીત અને બીજો દાખલો લોપની રીત, એવા વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. તમે લખવું હોય તો લખી લેજો મિત્રો. 2026 નું જ્યારે તમારી પાસે પેપર હશે કે આવનારા કોઈ પણ વર્ષના પેપરમાં મિત્રો જ્યાં સુધી પેપર સ્ટાઇલ છે ત્યાં સુધી આ પ્રશ્ન તો પૂછાવાના જ છે. હવે રહી વાત છે સાહેબ કે આદેશની રીત એટલે શું થાય. પણ મિત્રો જો વાત કરીએ કે આદેશ એટલે શું થાય, હું તમને એમ કહું સાહેબ કે આ વસ્તુ છે, કોઈ પણ એક વિદ્યાર્થી છે, હું એને હુકમ કરું છું અથવા એનો હું આદેશ આપું છું, બરાબર, જાતો ભાઈ નીચેથી ચોક લઈ આવ, અથવા તો કોઈ પણ વસ્તુ કે મિત્ર તારે આટલું હોમવર્ક કરવાનું છે એટલે કરવાનું છે, બરાબર. તો સ્ટુડન્ટ શું કરશે, સાહેબે જે એને આજ્ઞા આપી છે, આદેશ આપ્યો છે કે સાહેબે જે એને હુકમ કર્યો છે, બરાબર, એ પ્રમાણે એ ફોલો કરવાની પ્રયત્ન કરશે. એવી જ કઈક વસ્તુ છે ને મિત્રો આપણે આની અંદર કરવી છે. સાવ સહેલામાં સહેલી રીતે મિત્રો આજે હું તમને કરાવવાનો છું. જે પણ વિદ્યાર્થી મિત્રોને જો આવા દાખલા નથી આવડતા, ગભરાવ છો, ચિંતા થાય, એ ચિંતા મિંતાને કહી દો સાહેબ આવજો, ટાટા બાય બાય સી યુ, ખતમ, બરાબર. અને હવે જોવાનો છે સાહેબની આદેશની ઓલ ઇન વન રીત. આવી જાજો મિત્રો, જ્યાં જરૂર પડે તો પેન એનો ઉપયોગ કરી તો તમારી ડાયરી કે કોઈ પણ બુક હોય એમાં આ વસ્તુ છે એને ટેકવતા જાજો, બરાબર. ચાલો મિત્રો, વાત આપણે 2 સમીકરણની કરી છે, તમે ખાસ જોતા જાજો સાહેબ. આમાં 2 સમીકરણની વાત છે. 7x - 15y બરાબર 2. નીચે આપણને આપેલું છે x વત્તા 2y બરાબર 3. એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, આને સમીકરણ નંબર 1 કહેવાય કેમ કે પહેલા ઉપર છે, આને સમીકરણ નંબર 2 કહેવાય. એક જ દાખલામાં મિત્રો આગળના બધા જ દાખલા તમને સાવ સહેલી રીતે સમજાઈ જશે. ખાલી તમે નજર આયા રાખજો. જો મિત્રો ખાસ નજર હટી તો દુર્ઘટના ઘટી, પણ આપણે એવું થવા દેવું નથી. હવે સાહેબ આમાં વસ્તુ એવી છે કે આપણે છે ને કોઈ પણ એક વ્યક્તિને ઈ ઘરમાં રાખવો છે. જો ખાસ જોજો તમે, મને છે ને અત્યારે આ સમીકરણ છે ને થોડુંક સહેલું દેખાય છે. શા માટે સાહેબ, મારે આ x નામનો વ્યક્તિ છે ને આ ઘરમાં રાખવો છે, તો હું શું કરીશ સાહેબ, આ y છે ને +2y એને હુકમ કરીશ, આદેશ કરીશ, હાલભાઈ અહીંથી નીકળ. શું કરી દે અહીંથી નીકળ. તો સાહેબ આપણને ખબર છે કે એ વ્યક્તિ જ્યારે નીકળશે તો આ પાછળના ઘરમાં તગડો તો બેઠો જ, તો આ વ્યક્તિ અહીંથી ઊભો થશે કેમ કે આને હુકમ કર્યો કે અહીંથી તું નીકળ. તો આ વ્યક્તિ છે બરાબરની સામે જશે એટલે 2y બની જશે. આ મારા માટે શું બની જશે મિત્રો, આ સમીકરણ નંબર 3 બની જશે. હવે તમારે કાંઈ નથી કરવાનું, સમીકરણ 3 ની કિંમત જે સમીકરણમાં આપણે હુકમ કે આદેશ નથી આપ્યો એ સમીકરણમાં આ કિંમત છે મૂકવાની છે. આપણે 2 માં હળીહંચારા કર્યા છે, એક શાંતિથી બેઠું હતું એટલે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા, 1 માં તમે મૂકો તો તમને કેવી રીતના મળશે જોતા જાજો ખાસ, બરાબર. હવે આની અંદર આપણને કીધું છે 7 ના 7, x ની જગ્યાએ શું દેખાય છે મિત્રો, 3 - 2y. તો હું આ કાઉન્સ કરીશ કેમ કે આ x ની જગ્યાએ મારે મૂકવાના છે. કોને મિત્રો, 3 - 2y, પાછળ કેટલા આપ્યા છે -15y બરાબર 2. સાહેબ ઈ કોઈને આપણે છંછેડતા નથી. હવે આ 7 છે આની સાથે પણ ગુણાકાર કરશે, આની સાથે પણ ગુણાકાર કરશે. 7 તેરી 21 - 7 દુ 14y -15y બરાબર 2. આને આપણે ડગાવતા નથી, એઝ ઇટ ઇઝ હાઈલા આવે છે. હવે મિત્રો આ નંબર દેખાય છે, અહીંયા નંબર દેખાય છે. નંબર કહેશે ભાઈ હું મારા ભાઈબંધ નંબર પાસે વહી જાવ, તો આ y કે ભાઈ અમે તો અમારા ઘરમાં શાંતિથી બેઠા, આ 21 ઉભો થઈને મિત્રો સામે જશે 2, આ +21 હતા સામે ગયા તો કેવા બની ગયા -21, માઇનસ પ્લસ 14 માં તમે 15 નાખશો એટલે તમને તમારો જવાબ મળશે
મિત્રો 29y પણ જવાબ મળશે એ માઇનસ મળશે. -29y બરાબર 2 માંથી 21 નો જાય, પરાણે કાઢવા હોય, મારીને કાઢવા હોય તો આનો જવાબ મળશે મિત્રો 2 માંથી 21 નહીં જાય પણ 21 માંથી 2 જશે એટલે જવાબ માઇનસ આવશે અને જવાબ મારો મને મળશે 19. મને મારો જવાબ મળશે. સામ સામે બંને માઇનસ કેવા થઈ ગયા, ઉડી ગયા એટલે પ્લસ થઈ ગયા. હવે મને દેખાય છે શું અહીંયા મિત્રો, જો અહીંયા દેખાય છે મને કે 29y બરાબર 19, તો આ y ના y આ 19 ના 19 આ ગુણાકારમાં છે તો નીચે જશે તો વહી જશે મિત્રો ભાગાકારમાં. આ મને મારો જવાબ મળ્યો. એક જવાબ મળ્યો, 1.5 માર્ક તમારા પાકા. હવે આને નામ આપી દો સમીકરણ નંબર 4. આ સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકો, તમે તમારા માર્ક આના પૂરેપૂરા લઈ જાઓ. જોજો મિત્રો આપણે કઈ રીતના માર્ક આની અંદર ખેંચવા છે. x બરાબર 3 - 2 ના 2, y ની જગ્યાએ કેટલા મૂકવા છે 19/29. સમીકરણ 4 ની કિંમત છે 3 માં આપણે મૂકી, કેમ કે અહીંયા y ની જગ્યાએ આપણે મૂકવાના છે એટલે આપણને x મળશે. x બરાબર 3 ના 3 માઇનસ 19 નું કેટલા થશે ભાઈ 38/29. હવે 29 છે ભાઈ એ આની હારે ગુણાકાર કરશે. x બરાબર 29 તેરી કેટલા થશે મિત્રો 29 તેરી છે એ તમને તમારો જવાબ મળશે 87 - 38/29. મેં કાઈ નથી કર્યું, આની હારે સાહેબ ખાલી છે ને મેં ગુણાકાર કરી નાખ્યો છે બરાબર, પછી છેદ આખાની નીચે લખી નાખ્યો છે. x બરાબર 87 માંથી 38 જશે, 87 માંથી 38 જો મને ન ખબર પડે તો શરમ સંકોચ ન રખાય. આ 87 આ માઇનસ મેં કરી નાખ્યા 38. આપણે રફ પેજમાં કરી જ લેવાનું બરાબર. 10 7 માંથી 8 જાય તો કેટલા વધશે ન ખબર પડે, આની ઉપર 10 કો આને કટ કરી આની ઉપર 7, 10 ને 7 17 છે. અહીંયા 8 આપ્યા છે આપણને બરાબર. અહીંયા જવાબ આવશે 9. અહીંયા 7 માંથી 3 જશે એટલે 4 વધશે. જવાબ મને મળશે 49/29 બરાબર. આ મને મારો જવાબ મળી ગયો. સાવ સહેલી રીત હતી જેનું નામ છે આદેશની રીત. આદેશ એટલે સાહેબ કરવાનો છે આપણે હુકમ. આ દાખલો સરસ રીતે તમને સમજાઈ ગયો છે. હજી આપણે આવા અલગ અલગ દાખલા જોવા છે, જોતા જાજો ખાસ. અફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. શું આ પરસ્પર છે? આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલશો તો જો ભાઈ આવો જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે આપણે એક જ વસ્તુ ખાલી કરવાની છે. કયા બે વ્યક્તિના નામ આપ્યા છે તો કહેશે અફતાબ છે અને એક એની આ દીકરી છે બરોબર. પેલા બે વ્યક્તિના નામ લખી નાખો. આપણે પેલા સમીકરણ કેમ બનાવવાની ખાસ જોજો. આગળ આ જ સ્વાધ્યાયમાં આ ઉદાહરણ 5 નો દાખલો છે, આવો જ દાખલો આગળ આવશે સ્વાધ્યાયની અંદર, એમાં પણ આપણે જોવું છે. અહીંયા મિત્રો આપણે લખી નાખશી આફતાબ, અહીંયા લખી નાખશી એની દીકરી. આ ખાસ આવી વસ્તુ તમે ભૂલતા નહીં. આવું બોક્સ બનાવી લેજો. બોક્સ ની અંદર તમે છે ને 3 પાર્ટ પાડી દેજો. કેટલા પાર્ટ? 3. વચ્ચોવચ છે ને મિત્રો હાલ લખજો. એની પહેલા હાલ અને નામ જ બોલ્યા સાહેબ આપણે પહેલા, અને અહીંયા કેવા આવશે હાલની પાછળ પછી બરાબર. હવે વાત કેવી કરે છે મને સાહેબ ખબર નથી. અફતાબને x કઈ, છોકરીને y કઈ બરાબર. તો તે વખતે તારી ઉંમર કરતા 3 ગણી હશે. જો મિત્રો 7 વર્ષ પહેલા તો અફતાબ છે એ હાલમાં 7 વર્ષ નાનો થાય એટલે x - 7 કે છોકરી પણ જેટલા વર્ષની હશે એના કરતા 7 વર્ષ નાની થશે. આગળ વાત કરી છે તારી ઉંમર કરતા 7 ગણી હતી. પછીના 3 વર્ષ પછીના એટલે તો કહેશે x + 3 અને y + કેટલો જવાબ આવશે 3 બરાબર. કેમ સાહેબ કર્યું? કેમ કે હાલની ઉંમર હોય એમાં 3 વર્ષ ઉમેર દીધા તો પપ્પા મોટા થાય તો છોકરી કેવી થશે ભાઈ? 3 વર્ષ છે, મોટી જ થવાની છે. હવે વાત અહીંયા આવશે સમીકરણ બનાવવા માટેની કે 7 વર્ષ પહેલા આપણે સામસામે સરખાવી દેવાના. x - 7 બરાબર y - 7. આ પપ્પા આ બાજુ છોકરી સામસામે સરખાવી દીધા. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. આપણને ખબર છે સાહેબ પપ્પા મોટા હોય એટલે સામેની બાજુ 7 વડે ગુણાકાર કર્યો, કેમ કે જો 7 ગણી કીધું, ગણી એટલે ગુણાકાર, ભૂલતા નહીં. હવે શું બનશે મિત્રો? x - 7 બરાબર આ બંને સાથે ગુણાકાર કરશે. 7 એકા 7 y - 7 7 49. આ 7y ઉભા થઈને આ બાજુ આવશે x - 7y. આ +7 સામે જશે -49 +7 x - 7y બરાબર -49 વત્તા કેટલા કીધા છે 7 પ્લસ માઇનસ
49 માંથી 7 બાદ કરશો એટલે તમને જવાબ કેટલો મળશે મિત્રો? 42 જવાબ મળશે. પણ કેવા 42? -42. હવે આ મારું 1 નંબરનું સમીકરણ બન્યું. હજી આવું આવું સમીકરણ 2 નંબરનું છે મિત્રો, અહીંયા આપણે બનાવીએ. પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. પહેલા પછી કરી નાખીએ. x + 3 પપ્પા બરાબર દીકરી. હવે શું કીધું? 3 ગણી મોટી હશે. ગણી એટલે છોકરી બાજુ કેટલા મોટા થાય તો જ પપ્પા મોટા થાય ને ભાઈ. આ 3 આની હારે ગુણાકાર, આની હારે ગુણાકાર થશે. x + 3 બરાબર 3 × 3y 3 × 3y + 3 તેરી 9. આ ઉભા થઈને આ બાજુ આવશે. x - 3y બરાબર 3 સામે જશે 9 - 3. x - 3y બરાબર 9 માંથી 3 તમે બાદ કરશો એટલે કેટલો જવાબ મળશે મિત્રો? 6. આ મારું બની ગયું ખરેખર સમીકરણ નંબર 2. હવે આમાં આપણે આદેશ અને લોપ કરવાનું છે. એને બોલ્યા હતા આદેશની રીતે દાખલાને તમે ગણો. હવે આદેશની રીતે દાખલાને ગણવા માટે કોઈ પણ એક જગ્યાએ આ બે માંથી એકમાં તમને જેમાં મજા આવે ને, તમને લોકોને જેમાં મજા આવે એમાં કરવાની છૂટ. તમને તમારો જવાબ છે 2 સમીકરણમાંથી સાચો જ જવાબ મળશે. મને સાહેબ અત્યારે દેખાય છે મિત્રો બરાબર કે આમાં 2 જે સમીકરણ છે આ સમીકરણ થોડુંક સહેલું લાગે છે. જોતા જાજો કેવી રીતના કરીએ છીએ આપણે. x - 3y બરાબર 6. આને મારે હુકમ કરવો છે. x બરાબર 6 તો હતા જ. હુકમ કરી એટલે ઉભો થઈને હાલો ભાઈ ભાગો અહીંથી, કાંઈ કામ નથી, ભાગ અહીંથી ભાઈ ફટાફટ. સામે ગયા તો કેવા બની ગયા? 3y છે એ પ્લસ બની ગયા. આ છે એ સમીકરણ નંબર 3. આની કિંમત છે 1 નંબરમાં મૂકી દો. x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? 6 + 3y. પાછળ કેટલા દેખાય છે? -7y બરાબર કેટલા આપ્યા છે? -42. હવે જોજો ખાસ 6 ઓલી બાજુ ઉભા થઈને વહી જશે. -42 -6 પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 3 જશે એટલે 4y. પણ મોટાની નિશાની એટલે માઇનસ મૂકી દીધા. -4y બરાબર માઇનસ માઇનસ પ્લસ 42 ને 6 છે મિત્રો એ કેટલા થશે? 48 થશે. પણ કેવા 48? માઇનસ. આ સામ સામે માઇનસ પ્લસ થઈ ગયા. y બરાબર 48 તો હતા જ, પણ આ 4 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં ગયા એટલે આનો જવાબ તમે કરો બરાબર તો 48 છે તો કેટલા 48 થશે? 12 ચોક 48 એટલે તમને જવાબ મળ્યો 12. અહીંયા કેટલો જવાબ મળ્યો મિત્રો? 12. y બરાબર 12 છે એ ઉપરવાળું જે સમીકરણ દેખાય છે એમાં મૂકી દો એટલે તમને તમારો જવાબ મળી ગયો. x બરાબર 6 + 3 ના 3 y ની જગ્યાએ કેટલા મૂક્યા? જો આને પહેલા હું સમીકરણ નંબર 4 કહું. 4 ની કિંમત 3 માં મૂકતા y બરાબર 12 મૂકો. જોજો હમણાં x બરાબર 12 તેરી 36. 12 × 12 12 × 24 12 તેરી 36. 36 માં તમે 6 નાખશો એટલે તમારો જવાબ આવશે 36 ને 6 42. આ તમને તમારો આ y બરાબર 12 મળ્યા અને x બરાબર 42 મળ્યા. જોતા આપણને એટલી ખબર પડે કે x બરાબર છે એ 12 અને x બરાબર x બરાબર 42 અને y બરાબર 12 મળ્યા. તો પપ્પા છે પપ્પા એ 42 વર્ષના હશે ત્યારે દીકરી હશે મિત્રો એ 12 વર્ષની હશે. હજી મિત્રો આપણે આવા અવનવા છે એ આગળના જે સ્વાધ્યાય છે ને આગળનું સ્વાધ્યાય આજે મેં તમને આમાં શું કીધું ખબર છે કે આદેશની રીત કહેવાય કોને, પણ ખરા અર્થમાં આપણે જે આપણું સ્વાધ્યાય જોવું છે બરાબર એ આગળના નેક્સ્ટ વિડીયોમાં જોશું મિત્રો. ત્યાં સુધી આ રીતે છે ને ખાસ તમે જોઈ લેજો. આ 3 માર્ક તમારા પાકે પાકા દેશે ને દેશે જ બરાબર મિત્રો. ત્યાં સુધી આપણે આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.